આપનું નામ ને ડેઝિગ્નેશન? કેતન રાઠોડ, ફૂડ સેફ્ટી ઓફિસર, આરોગ્ય શાખા, ફૂડ વિભાગ, રાજકોટ મહાનગરપાલિકા. સર, આજે યાજ્ઞિક રોડ પર આવેલ પિઝા સ્ટોરમાં દરોડા પાડવામાં આવ્યા છે, શું કહેશો તમે? રામકૃષ્ણનગર મેઇન રોડ ઉપર આવેલ પાપા લુઈસ પિઝાની અંદર આજરોજ અમે કિચનની અંદર ચેકિંગની કાર્યવાહી હાથ ધરેલ હતી, જ્યાં અમને બોડા પ્રમાણમાં વાસી નૂડલ્સ તથા પાસ્તા અમને જોવા મળેલ હતા. એક અન્ય ફ્રીજની અંદર જ્યાં આઈસ્ક્રીમ તથા અન્ય વસ્તુ જે સ્ટોરેજ કરેલ હતી ત્યાં અમને બોડા પ્રમાણમાં હોંદા જોવા મળેલ હતા. એઝ વેલ એઝ જે કોઠીની અંદર મેંદવનો લોટ હતો ત્યાં પણ ધનેડા પુષ્કળ પ્રમાણમાં અમને જોવા મળે. કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? અત્યારે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ પ્રમાણે નમૂ લેવાની કાર્યવાહી તથા દંડ લેવાની નોટિસ ફટકારશું, અને જે કાંઈ આ પ્રકારનો જથ્થો છે જે વાસી છે, અખાદ્ય છે, એનો સ્થળ ઉપર જ નાશ કરશું. સર, અહીંયા મોટી સંખ્યામાં લોકો અનલિમિટેડ પિઝામાં આવતા હોય છે, તેના આરોગ્ય પર કઈ રીતની અસર થઈ શકે છે? ડેફિનેટલી જો આ પ્રકારનો ખોરાક એ કન્ઝ્યુમ કરે તો એને આંતરડાને લગતી બીમારીઓ છે, ઝાડા ઉલટી છે, અથવા તો એને ફૂડ પોઈઝનિંગ થવાની પૂરેપૂરી શક્યતાઓ રહે છે. સર, આ ઘણા સમયથી અનેક વિડીયો પણ અહીંયાના વાયરલ થયા છે જીવાતવાળા. અચાનક જ ડ્રાઈવ કેમ? કારણ કે ત્યારે કઈ કાર્યવાહી કરવામાં નહોતી આવી અને હાલ હવે કાર્યવાહી કરવામાં નિરંતર આ પ્રકારની કાર્યવાહી ચાલે છે. આજથી અમે રેસ્ટોરન્ટ્સ તથા ફાસ્ટ ફૂડ પાર્લરને લગત સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવેલ છે, એટલે આજે અહીં રેન્ડમલી અમે ચેકિંગની કાર્યવાહી હાથ ધરેલ હતી.